સુરત જિલ્લામાં કુડસદ ગામે સ્વચ્છતાના નિયમોની એસીતેસી કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડેરી ફાર્મમાંથી દૂષિત પાણી ખુલ્લામાં છોડાયું હતું અને આ દુર્ગંધ મારતું પાણી સ્થાનિકોના ઘરો સુધી પહોંચતા રહીશોમાં રોષ ફેલાયો હતો। ગંદકીના કારણે વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે। સ્થાનિક પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। મહત્વનું છે કે કુડસદ ગામને ગોકુળિયું ગામ તેમજ સ્વચ્છતા માટે એવોર્ડ મળી ચૂક્યો છે અને ત્યારે ડેરી ફાર્મ તબેલાના સંચાલકોની સામે કાર્યવાહી કરવા માટે પણ સ્થાનિકોએ માંગ કરી છે। ને મારા આ પસાઈ તબેલા આવ્યો છે તે ટીમાં પાણી એ તબેલાવાળાનું પાણી અમારા વારામાં આવે છે। આ બધી વાસણ ધોવાનું તકલીફ પડે છે, નવા ધોવાનું તકલીફ પડે છે, બાથરૂમમાં પાણી આવે છે। અમારા ઘરમાં નાના નાના છોકરાઓ છે, બધા બીમારો કેટલા પડ્યા છે હમણાં, તો દવા દારૂના પૈસા કોણ આપશે? સરપંચને રજૂઆત કરી છે તમે? હા, સરપંચને રજૂઆત કરી છે, તે તો કે તમારા પૈસાથી બધું પૂરાણ કરો, અમે શું કરવાના એવું કહે છે। નગરીમાં અમે રહીએ છીએ, જે પાછળથી આવેલી ગોપાલ ડેરી ફાર્મ છે કે ત્યાંનું અસંખ્ય ખરાબ બધું પ્રદૂષિત પાણી બધું અહીં ઠલવાય છે ને અસંખ્ય દુર્ગંધ મારે છે ને એમાં રોગચાળો પણ ફેલાવવાની ગણતરી છે। ચિકનગુનિયા અને હાથીપગા જેવા રોગો થાય એવી બીમારી થાય છે। અમારા નાના નાના છોકરા છે તંત્ર અને પંચાયતને અમારે વારંવાર રજૂઆત કરતા, પંચાયત સભ્યોને રજૂઆત કરતા પણ એ લોકો બિલકુલ એમ આ વાતની દરકાર લેવા માંગતા નથી। એટલા માટે અમારે આ રીતનું હવે મુસીબત છે એમ ને નાના નાના છોકરા છે ને બીમારી ફેલાય તો હવે અમારે